આજે અમે જઈ રહ્યા છીએ અમારા ગામડે. તો જો આ બધું સામાન બેડ. તો મમ્મી ગામડે જઈને તમે શું કરશો? મજા. અને ક્યાં ફરવા જશો? ખેતરમાં ફરવા જઈશું, વાડીએ જઈશું. પછી આંબાની કેરીઓની વાડી છે. ફ્રેન્ડ્સ પોપકોર્ન ખાવા છે. આવે જો ગાડીમાં અત્યારે હું બેસો છું. આ ગાડી છે અને દર વખતેના જેમ ટ્રાફિક તો અમદાવાદમાં બહુ જ છે. અને તો પપ્પા જવા દે છે એ ગાડી અને પપ્પા ખાય પોપકોર્ન. તો આપણે ગામડે જઈને મળીએ. હેલો ફેમિલી, કેમ છો? આજે હવે અમારા વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. હવે ધીમે ધીમે એક નાની નાની અમે ટ્રીપ કરવા જઈ રહ્યા છીએ. આજે અમે જઈએ છીએ ક્યાં સુધી? અમારા ગામડે. આજે હવે ગામડે જઈએ છીએ. બા દાદાને શું સરપ્રાઈઝ આપવાના છીએ. એમને કીધું નથી કે અમે આવીએ છીએ. બહુ દિવસથી કહેતા હતા કે તમે બધા આવો વેકેશન કરવા, ગામડે મજા આવશે. પછી અત્યારે જુઓ ટ્રાફિક બહુ છે. આ બધું મેટ્રોનું કામ ચાલે છે નહીં પપ્પા? કેરી લેવા આવ્યા હતા, પાકી કેરી. પૂનમને લઈ લીધી છે કેરી. કેરીની મજા કરીશું ગામડે જઈને. કોની ફેવરેટ છે? મમ્મી પપ્પા અને બધા ખાશે કેરી. જો આપણા ભાઈની મજા જો. રુદ્રભાઈ જો આજે જલસા કરે છે ને સુતા સુતા તો ફરવા નીકળ્યા છે. સાઈડ હનુમાન દાદા છે, આ સાઈડ ભોલેનાથ છે. જય માતાજી. આવી ગયા છીએ અમે ગામડે. તો હવે મમ્મી ખાવાનું બનાવે છે. મમ્મી શું બનાવો છો? બટેકા પૌવા. બટેકા પૌવા. સો આપણે ખાઈને મળીએ. ચલો ફ્રેન્ડ્સ, ગામડે ફરવા આવી ગયા છીએ. ગામડે અમારે આવો નાનો સરસ બગીચો જેવું છે. બધું તુલસી છે, પછી પપૈયાનું ઝાડ છે, બધું સરસ સરસ છે. અને આ ગામડે આટલી મસ્ત સરસ જગ્યા છે ખુલ્લી. ગામડે આવું સવાર છે. સરસ ગામડે મમ્મી પપ્પા ગામડે રહે છે. કોક ટાઈમ આવે છે. ખાતર છે મારા. આ બધું ઘર જેવું છે સરસ. આ મધર છે. તો હું આવ્યો છું ગામડે. તો જો મારા દાદાનું ગાર્ડન છે. તો ત્યાં ફૂલ પછી બહુ બધું છે ત્યાં. તો અહીં બહુ જ તડકો છે. તો ત્યાં તડકો જો કેટલો છે તડકો. અહીંયા હું છાયામાં બેસે તો બી તડકો આવે. તો ચલો આપણે બાધા તો ચડી જઈએ. ચલો હા. તો હે ગાઈસ, અત્યારે હું જઈ રહ્યો છું નાવા. પછી આપણે જઈશું ગામમાં ફરવા. ચલો આપણે પહેલા નાવાનું. શું છે નાવાનું? આપણે નાવાનું જોઈએ. પપ્પા કઈ ગયા? ક્યાં ગયા પપ્પા? અહીંયા નાવાનું છે. તો આપણે નહીં અને પછી ફરવા જઈશું. ફ્રેન્ડ, આ મોડીનું મંદિરનું પરિસર છે. પપ્પા સુખડી લેવા ગયા, સુખડી લઈને આવી ગયા છે. ચલો, આ સુખડી છે મોડી મંદિરની. અને આ મંદિર છે. મંદિરમાં રુદ્રભાઈ છે, મમ્મી છે, પપ્પા છે, પૂનમ છે. આ મંદિરનું પરિસર છે આખું.
મંદિરના પરિસરમાંથી ચલો આ મંદિર છે, મંદિરની ધજા, મંદિર બહુ સરસ મંદિર છે, બધા માર્બલના મંદિર બનાવેલા છે. મંદિર છે સરસ, સોનાનું મંદિર બનાવ્યું છે ફ્રેન્ડ. મંદિરના અંદર જતા રહ્યા છીએ હવે. મંદિરમાં મોબાઈલ નો એલાઉડ હતો પણ થોડો વિડીયો બનાવી લીધો છે. મંદિરનું શિખર છે, અંદર સોનાનું મંદિર બનાવેલું છે આખું. અંદરમાં ચડી જઈશ હા પાકું. પાકું. લો ચાલુ રાખો. પકડીને જા. હજી એક જવું પડશે. લો કેવી છે રુધિર સુખડી? પપ્પાને તો બહુ ખાવાની છે નહીં? પડી ગઈ. મસ્ત શેપની હતી, પડી ગઈ. મીઠી બહુ મીઠી. મીઠી છે ને? ડાયાબિટીસ નથી. હા ના થાય પ્રસાદ. હવે ક્યાં જવાનું? હવે ઘરે આપણે હાથ ધોઈ લઈએ. ચાલો આપણે હાથ ધોઈ આવીએ અને પછી નીકળીએ ઘરે. મળીએ ઘરે જઈને. હાય ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ હવે બધા અને સરસ રસોઈની તૈયારી થાય છે. પૂનમ રસોઈ બનાવે છે. પૂનમ શું રસોઈ બનાવે છે? બ્રેડ પકોડા. પ્રિપેરેશન થઈ ગઈ બધાની? પપ્પાની ફરમાઈશ. ઓ પપ્પાની ફરમાઈશ છે એમ? પપ્પાની પાછી ફરમાઈશ હોય છે? પપ્પાની ફરમાઈશ હોય પાછી એમ? આ રુદ્રભાઈ પપ્પાના મસાલા ચાલુ જ હોય. કેવી રીતે બનાવશો? ધનિયા લીલું બધું લઈ આવ્યા એમ? કાલે કેરી લીધી ને, કેરી જોઈએ કેવી છે, ખાટી છે કે પછી સ્મેલ તો સારી આવે છે. કેરી લાયા હતા કાલે રુદ્રભાઈ કાલે કેરી ખાધી હતી, કેવી હતી? સરસ હતી. ક્યાં ગઈ કેરીઓ? એટલી બધી લાયા હતા ને કેરીઓ, એટલી સરસ લાયા હતા કેરીઓ. તો હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ ઘરે. તો પપ્પાએ જેમ કીધું, મમ્મી આજે બનાવી રહી છે બ્રેડ પકોડા. તો આપણે જઈએ રમવા. જો હું નવું વેવ બોર્ડ લાવ્યો તો. હાલો આપણે વેવ બોર્ડ ચલાવીએ. આપણે પછી મળીએ. પકોડા બની ગયા? ચલો કરાઈએ તમને મજા આવી જાવ. ચલો પકોડા બની ગયા. જો બ્રેડ પકોડા જોડે લસણની ચટણી. રુદ્રભાઈ જમવા બેસી ગયા, મમ્મી જમવા બેસી ગઈ. ઓ પપ્પા રાગ જોવો હોય, પપ્પાના ફેવરેટ છે. આ દિનેશભાઈના ફેવરેટ છે. રુદ્રભાઈ કેવાય? સરસ છે.